વિક્રમ ઠાકોર નારાજ થયા. વિધાનસભામાં આમંત્રણ નહીં મળતા વિક્રમ ઠાકોરે સમાજવાદનું શસ્ત્ર ઉગામ્યું. સરકાર સામે નારાજગી જોવો વિક્રમ ઠાકોર શું કહે છે. અરે મને ના બોલાય એનો મને કઈ વાંધો નથી, પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે. એ સરકારની જાણ બહાર હોઈ શકે, એવું પણ બની શકે, જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય. ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનું એક દીકરો કે દીકરી હોતા નથી. અને આ વખતે પણ મેં જોયું જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય. બધા મોટા કલાકારો છે. ત્યારે મારા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કારણ કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ. અને પહેલા બી ઘણું બધું થઈ ચૂક્યું છે, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે આ કહેવું પડ્યું લાવી થઈને. વિક્રમભાઈ, એવું નથી કે ઠાકોર અને ક્ષત્રિય સમાજના, પરંતુ એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ સમાજના હતા. હા બરાબર. કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકોને આમંત્રિત કર્યા? હું જ્ઞાતિની વાત નથી કરતો. કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી, બરાબર. એ તમે બધા આપણે બધા જાણીએ છીએ. ઘણા બધા કલાકારો પણ કહે છે એવું કે ભાઈ નાત જાત નથી હોતી. તો નાત જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામ બોલાવીને તમે નાત જાત જ કરી ને. ઠાકોર સમાજના કેમ નામ બોલાવે? ઠાકોર સમાજની બીજા ઘણા બધા એવા સમાજ છે અને બહુ સારા કલાકારો દરેક સમાજમાં. તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ. સરકારી કામ મળવાની કોઈ સવાલ, મારો સમાજ આટલો મોટો છે, બરાબર. મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બેસી રહેવાનું, બરાબર. એ વાત ના, તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો, બરાબર. તમે કીધું ફિલ્મી કલાકાર, પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકારને તમે બોલાવો? મને બોલાવો એવું મેં કીધું જ નથી. હું ફિલ્મી કલાકાર છું, સાથે ગાયક કલાકાર છું, ભજન પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું, બરાબર. ખાલી ફિલ્મી કલાકાર નથી. સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એમ કરીશ. એટલે ચલો તમે તો મેં કીધું મને એ નથી બોલાવતા તો એમની મરજીની વસ્તુ છે. હું એમને નહીં ગમતો હોય, લોકો તો મને તમે બધા સુપરસ્ટાર કહો છો, પણ એમને હું સુપરસ્ટાર નહીં લાગતો હોય. એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એની ક્યાં વેલ્યુ હોય? એ લોકો એવું માનતા છે.